હવે વાત કરવી છે સફેદ માર હિમથી હાહાકારની। उत्तर भारत में भारे हिमवर्षाનો કહેર જોવા મળી રહ્યો છે અને હિમાચલ પ્રદેશમાં 600 રસ્તા બંધ થયા છે। જમ્મુ કાશ્મીરમાં પણ નેશનલ હાઈવે બંધ થયો છે। મસૂરી અને જમ્મુમાં ફસાયા છે અનેક લોકો। પર્વતીય વિસ્તારોમાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। મનાલી અને ગુલમર્ગમાં ફસાયા છે અનેક પ્રવાસીઓ। હોટેલ્સ હાઉસફુલ થઈ ગઈ છે અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો દેશના પર્વતીય રાજ્યોમાં ભયંકર બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષાના કારણે અનેક સ્થળે પર્યટકોની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે। હોટલો હાઉસફુલ થઈ ગઈ છે। આ સાથે જ લાંબા ટ્રાફિક જામના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ બરફવર્ષા યથાવત રહેશે। આગામી દિવસોમાં વધુ એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો આશરે 3 મહિના સુધી શાંત બાદ સિઝનમાં પહેલીવાર બરફવર્ષા થઈ રહી છે। મનાલી પાસે 100થી પણ વધારે ગાડીઓ બરફમાં ફસાઈ હતી। તો જમ્મુ કાશ્મીરમાં પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે। દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં અચાનક બરફવર્ષા અને વરસાદને કારણે ઉત્તર ભારતમાં ઠંડી પણ વધી રહી છે। હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે 2 નેશનલ હાઈવે સહિત 660 કરતાં પણ વધારે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। તો કાશ્મીરમાં પણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। તો આપની ટીવી સ્ક્રીન પરના આ ચારેય અલગ અલગ દ્રશ્યો ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। બરફવર્ષાએ કહેર મચાવ્યો છે કારણ કે આ સિઝનમાં સૌથી વધારે પ્રવાસીઓ અહીંયા ફરવા આવતા હોય છે અને પ્રવાસીઓ પણ ફસાયા છે। અહીંયા સતત બરફવર્ષા થઈ રહી છે અને ઠંડીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। લોકો રસ્તા ઉપરથી બરફ હટાવતા પણ જોવા મળ્યા હતા। તો અનેક પ્રવાસીઓ બરફમાં ફસાયેલા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ બરફવર્ષા અને બીજી તરફ હાઈવે ઉપર પણ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો।